વેલકમ બેક. આપણી સાથે છે મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર અને અજયભાઈ પટેલ. થઈ જશે ફિલ્મના સ્ટારકાસ્ટ અને પ્રોડ્યુસર. અજયભાઈ, ફિલ્મનું મ્યુઝિક અત્યારે તો ફિલ્મનો એક પ્લસ પોઈન્ટ લાગી રહ્યું છે. પાર્થિવ ગોહિલે બહુ સરસ ગીત ગાયું છે અને અધર સોંગ્સ આર ઓલ્સો બ્યુટીફુલ. શું બ્રીફ આપી હતી તમે હેમાંગ ધોળકિયાને કે કેવું સંગીત, કેવા ગીતો જોઈએ છે તમારે? એકચ્યુઅલી એનો ટોટલ શ્રેય હું કહું તો અમારા રાઇટર ડિરેક્ટર નીરવ બારોટને જ હશે. કારણ કે એક એમના માઇન્ડમાં ફિક્સ હતું કે ભાઈ મારે આ ટાઈપના સોંગ જોઈએ છે અને અમે સાથે બેસીને વિચારીને આપ્યા. પણ પાછળની બધી મહેનત જે છે નીરવ બારોટે કરેલ છે. એમાં એક સોંગ જે છે અમે પાર્થિવ ગોહિલ પાસે એક જે ગવડાવ્યું છે જેતપુરના શૂટિંગ ઉપર છે, આસમાની કરીને. બિલકુલ. તો એ બહુ જ સુપર સોંગ ગાયેલું છે, જેમાં હેમાંગ ધોળકે જે આપણું બધું મ્યુઝિક કરેલ છે, જેઓ બેઝિકલી ભાવનગરના છે. તો એમનું મ્યુઝિક આપણા મૂવીમાં છે અને એમનું ને નીરવનું ટ્યુનિંગ અને મિલન ગઢવી અને જય ભટ્ટે લિરિક્સ કરેલા છે. તો એ લોકોએ એટલા ઉમદા લિરિક્સ કરેલા છે અને પછી જે ટ્યુન સેટ કરેલી છે હેમાંગ ધોળકિયાએ અને પાર્થિવભાઈએ ગાયેલું છે, તો બહુ જ સરસ રીતે ગાયેલું છે. અમે લાઈવ સ્ટુડિયોમાં હતા રેકોર્ડિંગમાં, અમે બી ત્યાં લાઈવ જોઈને હલી ગયા હતા. યાર આટલું સરસ સોંગ છે અને ખરેખર આજે પબ્લિકને બહુ ગમી રહ્યું છે. અમે એ સોંગમાં ટોપ ઉપર જઈ રહ્યા છીએ. બિલકુલ. એ પછી નેક્સ્ટ સોંગ જે છે એ દોડો દોડો છે, જે મલ્હારની થોડી જર્ની એમાં બતાવે છે અને એ આરજે ધ્વનિતે ગાયેલું છે. એ સોંગ બી એટલું સુપર જ છે. અને અમારું ટાઇટલ સોંગ થઈ જશે, જે ખુદ હેમાંગ ધોળકિયાએ જ ગાયેલું છે. વેરી બ્યુટીફુલ સોંગ. અને આ બધા સોંગ અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે અને બહુ જ સારી રીતે આગળ વધી રહ્યા છે. એનો ટોટલ શ્રેય નીરવ બારોટ, જેને ઘણી વખત સોંગ રિજેક્ટ કરી, ઘણી બધી આમાં મહેનત કરી છે. સામે હેમાંગ ધોળકિયાએ બી એટલો સપોર્ટ કર્યો છે અને અમારા સિંગરોએ બી એટલું જ સરસ ગાયેલું છે. અને અમારા લિરિક્સ જેને પરફેક્ટ શબ્દ પકડી અને સુપર રીતે રજૂ કરેલ છે જનતા સામે. બિલકુલ. આ ફિલ્મની સાથે ફિલ્મનું મ્યુઝિક પણ હિટ થઈ જશે. જરૂર થઈ જશે. સુપર મ્યુઝિક છે. મોનલ, એઝ આઈ સેડ ઇન માય ઇન્ટ્રો, યુ હેવ ટેકન અ બ્રેવ ડિસિઝન કે આપણે ઘણી બોલિવૂડ એક્ટ્રેસીસ જોઈ છે કે જેમણે સાઉથમાં કામ કર્યું છે અને પછી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે અને સક્સેસફુલ પણ થઈ છે. તમે કેમ ગુજરાતી ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું? See, after doing 8 South movie, I always want to be a part of Gujarati movie because of જ્યાંનો તમારું બેઝ છે એ દેખાવું જોઈએ. તો મતલબ હું સાઉથમાં ગમે તેટલી પોપ્યુલર હોઉં, વેન આઈ કમ ટુ ગુજરાત આઈ એમ અ નોર્મલ પર્સન હિયર. સેકન્ડ થિંગ, જ્યારે હું શૂટ કરું તો આઈ વોન્ટ ટુ ફીલ કે જ્યારે હું મારી પોતાની લેંગ્વેજમાં વાત કરું છું તો કેટલો ફેર પડે છે. અથવા મતલબ ડાયરેક્ટર સાથે, પ્રોડ્યુસર સાથે યા ફિર કોઈ પણ ટેકનિશિયન સાથે અગર મારે કંઈ ડિસ્કસ કરવું છે, આઈ કેન પુટ માય ઇનપુટ. ઓલ્સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ વોટ દે એકચ્યુઅલી વોન્ટ એઝ અ કેરેક્ટર જે મને એમણે આપ્યું છે. So I want to feel that. So I think Thai Jase was the best team I got to start with my Gujarati movie because of Neerav sir, even our આખું direction department, co-director Deepika Miss થી લઈને જયભાઈ અમારા લિરિક્સ રાઇટર છે જેણે દોડો દોડો લખ્યું છે એમણે. એટલે કે આટલા બધા મોટા સારા આર્ટિસ્ટ સાથે કામ કરીને એક અલગ ફીલ આવે. એન્ડ મનોજ સર, ઓફકોર્સ કુમકુમ દાસ. આઈ થિંક જ્યારે હું એમની સાથે કામ કરું છું તો આઈ કેન સી અ સ્મોલ ઇફેક્ટ. એમની જે સ્માઇલ આપીને છોડી દે અથવા જે બોલવું છે શબ્દો વગર આંખોથી કહી દે. સો ઓલ ધીસ થિંગ વેન આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઓર લર્ન, ઇટ ઇઝ વેન ઇઝ યોર ઓન લેંગ્વેજ. સી સાઉથમાં આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ બટ ડીપ મિનિંગ ઓફકોર્સ ઇટ્સ ડિફિકલ્ટ. આપણા ગુજરાતીમાં એવા ઘણા બધા શબ્દો હોય, લાઈક આઈ ઓલવેઝ હેવ ટુ આસ્ક મલ્હાર કે આનો મતલબ શું છે, અથવા નીરવ સર અચ્છા આનો મતલબ શું થાય વેન આઈ હેવ ટુ ડિલિવર ધ ડાયલોગ. તો ઘણી બધી વસ્તુઓ મને અહીંયા શીખવા મળી. આઈ થિંક કે એઝ અ એક્ટર મને મારી પોતાની લેંગ્વેજ થોડી સારી રીતે હેલ્પ કરે એઝ અ એક્ટર બહાર આવવા માટે. બિલકુલ. મોનલ એન્ડ મલ્હાર, તમારી સાથે તમારી ફેન ફોલોઈંગ વિશેની બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો શેર કરીશું, બટ વિલ બી ટેકિંગ અ સ્મોલ બ્રેક અગેન. યુ ડોન્ટ ગો એનીવેર.